હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો ફાઇનલી આજથી ફર્નિચર ચાલુ થાય છે. અનિલભાઈ કાલે આવી ગયા હતા બપોરે, એટલે આજે એ બધી વ્હાઇટ શીટ ચોંટાડવા મળશે. એ હું દેખાડીશ તમને આગળ. અને અત્યારે તો હું જાઉં છું બહાર ઓલા વોલપેપર અને સોફાનું ને એ બધું મટીરિયલ જોવા. આપણું તો જોવાનું બાકી છે, પણ હાર્દિકને એની યારે જાઉં. 10 વાગી ગયા છે અને ભૂરી હજી નાસ્તો જ કરે છે. જો નાસ્તો કરે છે, જમે છે કે ખબર નથી પડતી. થેપલા ને દહીં ને મંડી છે દાબવા. તો વેલી ઉઠતી જા, વેલી ઉઠતી જા. તમે ઉઠો દઈ થાય ને, હું ઉઠી શું કરું? તારે ઉઠીને રાંધીને તૈયાર રખાય. હું તો તૈયાર જ હતું તો મીઠા દઈ નતું તૈયાર એમ. તો તૈયાર તો ઉઠા, તમે ખાધું પછી હું ખાવ. વાહ વાહ. તો પતિ ખાય બધી પત્નીને ખાવાનું. હા મોજ. હા ભઈતું ભઈતું. હાલો મિત્રો, તો પછી પડદાનું ને એવું બધું સિલેક્શન થઈ ગયું છે. પડદા જો કે બાકી રાખ્યા, ગાદલા, વોલપેપર અને સોફાનું સિલેક્શન કરીને રીતે હાર્દિકભાઈનું સિલેક્શન કરવા આવ્યા હતા. આ ભાઈ છે મુકેશભાઈ, એનું જ છે આ કુકુ ફર્નિશિંગ. અમદાવાદમાં કોઈ રહેતા હોય તો અહીંયા આવી જાવ, તમને જાજી વેરાયટી મળી જાય. અમે તો પસંદ કરી લીધું છે. હાલો તો હવે નીકળીએ, જમવા જવાનું છે. હાલો, આપણે ફર્નિચરનું કામ ચાલુ થઈ ગયું છે. મિસ્ત્રી અનિલભાઈ આવી ગયા છે, મીંડા છે ફેવિકોલ ચોંટાડવા. જલ્લુભાઈ થોડીક સલાહ સૂચન કરતો જાય છે. દાંતીઓ લઈને હાલે ભાઈ, કરવા માંડ. કાઢી દઈ હાલો. જલ્લુ તું રેવા દે. જલ્લુ આ ઉખાડી નાખીશ અને માઈકો ઉખડી જાય પછી લાંબો ટાઈમ નહીં હાલે. તું કરો. મારી તો જીવન પર હાલશે. મારા છોકરાએ કહે કે ઓ કાકા ફર્નિચર કરીને ગયા. કાકા નહીં, મોટા બાપુ. કાકા નથી. ના જો અત્યારે હવે 10 વાગે બધે આવી ગયા છે સોડા પીવા, ધરતી સોડામાં. કેમ કે હવે શિયાળો વહી ગયો છે, ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે. એટલે બધા જો કાલે તો હાલીને આવ્યા હતા. આજે આરખુડા બધા ગાડી લઈને આવ્યા, હાલીને કોઈ આવ્યું નહીં. અહીંયા આપણે ધરતી સોડામાં સોડા પીવાની છે. પેલા અગાઉ સોસાયટીમાં હાલી લીધું એટલે. પૂરી હાર્દિકભાઈનું ઘર જોવા આવી છે, કેવું તૈયાર થયું છે. કેટલા ટાઈમ પછી ફોટો જો લાગી ગયો સાઈડમાં. રોપ લાઈટ છે, ટ્રેક લાઈટ. મને કેમ રોપ લાઈટ જ હાર્દિકભાઈ મોકલજે. હજી આ દરવાજો ખુલે એમાં. ક્યાંથી? તો મિત્રો ડીમાર્ટ આવી ગયા છે. એ નાનું પેકેટ છે, 200 વાળું છે. નાનું એટલે આટલું તો 500 ગ્રામ તો જોશે. હા લઈ લે. ગમે હાલે ભાઈ, એવું કઈ ન હોય. એ તો હળદર છે. લઈ લે ભાઈ. મરચું લઈ લે. રેડ ચીલી કશ્મીરી 1 કિલોનું છે, પણ નીચે હશે. હાલ લે, શું લેવાનું છે? ડોલ ડબલા ને બધું ભેગું કરી લીધું છે. હવે બધું લેવાઈ ગયું છે. હવે હાલો, કઈ બાકી છે? હાલો હાલે બસ. હવે શું લેવું છે તારું? સારી હો. મસ્ત કોટનમાં છે, પણ આમાં છે ને ઓછી કવરિયા નથી.
તો રહેવા દે બીજું હું. પછી પાછું આમાં મોટો આવતો હોય તો વળી સીવાડ નાખે. હું કયો આ જોયું તું હું હે મીઠું ભરવાનું હે દેખાડો ને નીકળે ક્યાંથી અલગ અલગ વધારે જોતા હોય તો આમાં એના વધારે જોતું હોય તો આમાં વાહ લઈ લ્યો હાલ થોડું થોડું આ ઈ નહીં એના કરતાં આ મસ્ત હે જો ખમણી વાળું ને નીચે બોક્સ વાળું એટલે નીચે થારી બારી રાખવાનું નહીં સીધું ખમણી નાખવાનું હે ને હલકું છે તો રસ હે તો રસ તો હલકું જ હોય ને. જો એ હમણાં જ બંધ થઈ ગઈ હતી કાન જ થતી જો આમ કેવી મસ્ત હે પાણી પીવાનું હા પણ હે મસ્ત નહીં પણ હે નાના છોકરાઓની આપણી નહીં 200 રૂપિયાની શું કેવું જો મસ્ત આમાં દોરી તૂટવાની કઈ લપ જ નહીં આમાં તો 2 વાર દોરી તૂટી ગઈ હે લઈ લે પણ હવે તો ઓલું આવી ગયું ને ઇલેક્ટ્રિક આપણે એટલે હાલશે એ બહેની જો તો ખોલો તો આને ખુલતી નહીં એ બહેણી છે કે દૂધિયું છે શું છે વાહ ગરમ ઠીક આ તો ગેસ ઉપર મૂકવાનું એવું છે ના ના ગરમ વસ્તુ રાખવાની ઠીક એર ટાઈટ વાહ કેટલાનું 750 છે ને બહુ મોંઘું છે હેન મસ્ત લેવું આવું હું નવરી બેઠી વગાડ્યા રાખી પોતે વગાડે ને મને ના પાડે વગાડમાં લે લેવી છે જોતો 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 ઈ ઓલા પઝલ ની જેમ છે ફિટ કરવાના એવું એવું જ લગભગ છે જા રહ્યું આવું આવું બોક્સ બનાવવાનું દેખાડો તો હવે એવું બોક્સ રમશે કોણ એને બેહીને હું રમકડામાં તમારે લેવું છે ક્યાંના રમકડા જોવો હો તો એ જેસીબી જોતો સારી છે જોતો મસ્ત કલર મસ્તીનો હે બ્લુ કલર હે ને તો આમાં કંઈક અંદર રહી છે જોવો જ એ એકલી જ એમના મતી એટલે બોક્સમાં નહીં હોય ને તો કોકને પૂછો આ કઈ લેવું એ કઈ એવા બધા ખાસ નહીં આ ઢીંગલી જો ઓલી તેજુડીની દીદી જેવી કઈ ઈ નહીં ઓલી હે એના બેલા તો ઈ હે 450 રૂપિયાની મૂકી દો એને કદાચ ઘરે સીવી લેવું હાલો હવે બિલ કરાવી નાખ્યું છે અને જલુભાઈની અમારી પહેલાં આગળ આવતા રહ્યા છે થેલી લેવા જ આવી ગયો છે લેતા હો જવા બધું ભરવું નહીં જોઈએ જલ્લુ અને ભાભી બે ગયા હે લેડી ઝોનમાં કંઈક શોપિંગ કરવા અને અમે બે બેઠા હે પૂરી જો દાબે હે ક્યારની ભૂખી થઈ ગઈ હે હવે ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો હવે તો ભૂખ લાગે ખાઈને જવાનું છે ઘરે જઈને ખાવાનું ઘરે જઈને જો ભાઈ તો હાલો અહીંના 1 વાગ્યો કરે કે જાઉં કઈ હું બનાવી ભૂખ લાગી ગઈ હમણાં આવી જાય પછી ઘરે જ જાઉં હમણાં આવે જો આ ભૂરીએ કંઈક મગાવ્યું હતું મેં કાંઈ મગાવ્યું નથી હું તો મેં કીધું હમણાં દવા નીકળશે આ ગોળો નીકળ્યો એમાંથી ચાલુ કરતો પણ આવું લીધું આ હું કેને લીધું તમે તું ચાલુ કરી દે ભાઈ હવે દડો દડી જાય તો દડો દડી જાય તુંય દડી જા હું દડી જાય જો તૂટી જ ન જાય તૂટી જ જાય ને ત્યાં કઈ લોઢાનું થોડું આવે આમાં જાતું નથી ન્યા નહીં વાં ચાલુ કરું હા ભાઈ જ્યાં કરવું ત્યાં કરીને એ ગઈ હે આ તો સારું લઈ આવ્યો અમારે લાઈટો ચેન્જ થાય દેખાતી નહીં હોય બાકી ઓહો લાઈટો તો સારી થાય છે પણ મેન તો આ જ છે ને આમાં આમ દેખાય છે એવું એમ
એવું ને એ આખું ઓલું છે બ્રહ્માંડ ગેલેક્સી. આ માર્વલ. પછી વેનો શું હે વેનો શું નામ હોય હે ને નામ એ બધા લખેલા હે જો માર્સ ને સોન ને ઓન. હવે આ તો આમ રાખ્યું ને તો અહીંયા વચાય છે નામ તો સાઈડમાંથી તે જોવાનું ઈ કઈ જો કે બધાય નામ લખ્યા હોય આમ ફેરવી નાખ. કેમ વાહ એમ ના હોય હવે આમ જ રાખવાનું આમ રાખવાનું એટલે જે એમ ગમે એમ હાલે. આ તો હું મેં કહી રહ્યું એ મસ્ત હો પણ શેનું ગિફ્ટ આપ્યું તમે મને એ મારા માટે લીધું છે. મસ્ત લાગે લાગે એ ઉપર દેખાતા છે જો કેવા લાગે મસ્ત લાગે હો. પછી અંધારામાં વધારે સારા લાગે આ એમના નથી જતું એમને થોડું હોય આ ગોળામાંથી જ જેવું રિફ્લેક્સ થઈ જેવું ને વાહ મસ્ત જોરદાર. આ ઊંધા થઈ ગયા બધા બિચારા ના કેમ હતા. હાલો ભૂરીએ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. માંડી છે બાલ્કની ધોવા. એનો વ્યૂ કેવો છે જોરદાર છે કે નહીં. વાડીમાં મકાન એવું લાગે ને મસ્ત વાડીમાં ફાર્મ હાઉસ જેવું લાગે. મસ્ત જો લીમડો છે બાજુમાં બાલ્કની એથી ઊભા જોઈને. તો આજે આ હે ને આટલો કાપી નાખ્યો બાકી કાપેલો નતો ને તો આ બધી ડાયર અહીંયા સુધી પોકી. અહીં સુધી લીમડો પોગી જતો હતો. પછી લીમડાની ડાયરે ઢૂલતા માંડ્યા પોગી જતા. ભલે ને પોગી જતા ભાઈ. હે હું ભલે ને પોગી જતા. હાલો બાલ્કની ધોઈને હવે અહીંયા પાર્કિંગ ધોવા માંડી. એ હોન્ડા રેવા દે મારે જાવું છે. પણ ઉપરથી થાટા ઉડાતા તો કેવું થઈ ગજબ હોતું. લૂસી દેવું અંદરથી કા બોલે લાવ લૂસી. સીટ હરખી લઈશ. હા ભાઈ ઈ લૂસી દે બીજું કાઈ નહીં લૂસી દે બીજું હાલશે. અરીસા ઘડીક 2 મિનિટ રહ્યો એમ તાત્કાલિક ના એ હા હુકાય જ જવું જોઈએ. લૂસી જ ખરા પણ હુકાય થોડું. ના પાડું મારે જાવું છે પણ તોય તો બગડી ગઈ હતી તમે ધોય બધું ધોયું ધાયરા એને આના થેલિયું કે ના એ નાખી દે હું. શનિ રવિ વહી ગયો તો એ નાખી દેવો કે દી ના વેલી નથી હાલશે. સાફ સફાઈ પૂરી કરી નાખી છે અને જમી કરીને નવરાઈ થઈ ગયા છે. તો આજે તો કઈ હાલવા નથી જવાના કેમ કે થાકી ગયા ડીમાર્ટ ને એમ ગયા હતા અને આવીને સાફ સફાઈ કરી હતી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને હમણાં થોડાક રેગ્યુલર વિડીયો નહીં આવે કેમ કે કામ ચાલુ છે તો કે બહાર જતા નથી કરે હોય હી એટલે 2-3 દિવસે એક વિડીયો અપલોડ કરી હી. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.